કાલિદાસે કુમાર સંભવમ લખવાનું શરૂ કર્યું. શિવ અને પાર્વતીના પ્રેમની કથા છે, તમે કદાચ વિડીયો જોયો જ હશે. એમાં લખતા કે શયનખંડ સુધી પહોંચ્યા અને પાર્વતી અને શંકર ભગવાનની રતિ ક્રીડા ઉપર લખવા જતા. એટલે પાર્વતી માતાને એમ થયું કે આ કોણ છે કે આ માણસ, એટલે એમણે સરસ્વતીજીને બોલાવ્યા કે આ કોણ છે, કે એ તો સાક્ષાત સરસ્વતી એમને વરદાન છે કે બસ આ બહુ થઈ ગયું કે હવે આનાથી વધારે કંઈ લખી શકાય એવું હોવું ના જોઈએ. અને એવું કહે છે કુમાર સંભવ અધૂરું રહ્યું ને પક્ષાઘાતથી લખતા એ ઘટના પછી કાલિદાસનું મૃત્યુ થયું. એટલે એમ થાય કે સરસ્વતી તમને છે તો તમારી જવાબદારી છે. મેં હમણાં એનું કીધું કે અમુક શબ્દો બોલાય જ, લોક સાહિત્યના ડાયરા હોય ને એના ઉપર કેટલા બધા શબ્દો એવા છે કે લગ્નનો પ્રોગ્રામ હોય ને તો આખા લગ્નના પ્રોગ્રામમાં મરી ગયો, મોત એવો શબ્દ જ ન આવવો જોઈએ. એ બહુ ધ્યાન રાખવું પડે. અમારે ડાયરો હોય લગ્નમાં, મોત ને મરી ગયો કે એવું આવવું જ ન જોઈએ. મારી નાખ્યો એવું નહીં. નકરું સપાખરું બોલી એમ આવી જાય તો હજી હાલે. માર એવું આવતું હોય તો માર એટલે એના બે અર્થ થાય એટલે હાલે. માર એટલે મારી નાખે થાય, માર એટલે બે દે એ હાલે. તો એવું સુધી હાલે, પણ મોત નો કોઈ નહીં. ઘણા તો મરસિયા ગાતા હોય, મેં જોયા. તમારે પોરહા ઈ દોષ આજે એમને લાગ્યો એ વેલા મોડો અમને લાગે, ઈ ગમે ઈ ગોટાળે ચડાવી જ દી. એટલે બહુ મોટી વાત છે, આપણી જવાબદારી છે. ભગત બાપુ એમ કહેતા કે મોઢેથી પીધેલું ઝેર છે ને ઈ એકને મારે, પણ કાનમાં ગયેલું ઝેર છે ઈ લાખોને મારી.